બનાસકાંઠાનો જે મુદ્દો છે એ લેવો છે। હવે બનાસકાંઠામાં જે બખેડો વકરી રહ્યો છે, વિભાજન જે થયું બનાસકાંઠાનું, એના કારણે જે વિવાદ છે પૂરો નથી થઈ રહ્યો અને એના કારણે થઈ શું રહ્યું છે કે એક પછી એક જે પક્ષ છે સામે આવી રહ્યા છે। વિભાજન મુદ્દે વિરોધનો વંટોળ છે અને આજે જે થયું, માનસી, એવું લાગી રહ્યું છે કે આ જે વિભાજનની જે વાત કરવામાં આવી રહી છે એમાં લાગે છે કે આ મુદ્દો લાંબો ચાલશે અને આરામથી જે વાવ થરાદ જિલ્લો અલગ બનાવવાની વાત છે એટલું આરામથી પોસિબલ નહીં થાય। બિલકુલ, કારણ કે વિભાજનનો વિરોધ મોટા પાયે થઈ રહ્યો છે। પહેલા તો વિરોધના સૂર ફક્ત ને ફક્ત કાંકરેજમાં થરા અને શિહોરીથી ઉઠ્યા હતા, પરંતુ હવે તો કાંકરેજની સાથે દિયોદર અને ધાનેરા પણ મજબૂત રીતે વિરોધ થઈ રહ્યો છે। વિભાજન મુદ્દે વિરોધનો વંટોળ સતત વકરી રહ્યો છે। આજે દિયોદરના આઝાદ ચોકમાં એક વિશાળ જનસભા યોજાઈ હતી અને આ જનસભામાં દિયોદરને મુખ્ય મથક બનાવવામાં આવે, એની સાથે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને એટલા જ માટે ઓગળ જિલ્લા સંકલન સમિતિની સરકાર પાસે માંગ કરાઈ છે। રાજ્ય સરકાર અમારી સાથે ચર્ચા કરે તેવી પણ સમિતિની રજૂઆત છે। જિલ્લા વિભાજન મુદ્દે મનસ્વી નિર્ણય લેવાયો છે એટલે આ બાબતે લોકો સાથે રાજ્ય સરકાર ચર્ચા કરીને વિભાજનનો નિર્ણય લે તેવી પણ માંગ કરવામાં આવી છે। હવે આખી વાતમાં વાવ થરાદ જિલ્લો છે તેનું મુખ્ય મથક બન્યું છે થરાદ, પરંતુ લોકોનો એવો મત છે, કાંકરેજના લોકો, દિયોદરના લોકો, ધાનેરાના લોકોનો એવો મત છે કે વિભાજનમાં મુખ્ય મથક બનાવવામાં આવે દિયોદરને। ફક્ત દિયોદરવાસીઓની આ માંગ છે, કારણ કે દિયોદર મધ્યમાં આવે છે। દિયોદરથી થરાદ જવું હોય તો 40 કિલોમીટર છે, કાંકરેજ જવું હોય તો લગભગ 20 થી 30 કિલોમીટરની અંદરમાં છે। દિયોદરથી તમામ જે તાલુકાઓ આસપાસ આવેલા છે વાવ થરાદમાં, ગમે ત્યાં જવું હોય દરેકે દરેક વિસ્તારમાં તમે 30 થી 40 કિલોમીટરની અંદરમાં પહોંચી શકો છો। જ્યારે કે અગર થરાદ જવું હશે, થરાદ મુખ્ય મથક જે અત્યારે સરકારે નક્કી કર્યું છે, દર્શાવો જેમાં એ સ્પષ્ટ થાય છે કે આ જે વિભાજન જે કરવામાં આવ્યું છે એમાં જે તમે અત્યારે જે વાત સમજાવી રહ્યા છો એ ગ્રાફિક્સ પણ આપણે સતત દેખાડી રહ્યા છે દર્શકોને કે આખરે બનાસકાંઠા જે જિલ્લો છે અત્યારે વર્તમાનમાં, વિભાજન પછીનો નહીં, અત્યારે જે વર્તમાનમાં છે એનો વિસ્તાર છે ખૂબ મોટો છે। વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો જિલ્લો છે બનાસકાંઠા, અને પછી જ્યારે એનું વિભાજન થાય તો એ સવાલ ચોક્કસથી આવવાનો છે કે એનું વડું મથક કયું, નવા જિલ્લાનું પણ, કેમ કે જે છેવાડાના તાલુકા હોય એમને હંમેશા કોઈ પણ કામ માટે જવું હોય તો વડા મથક પર જવું પડે, અને એટલે એમનો પ્રશ્ન એ હોય કે યાર અમે અહીંયા છીએ, આ તાલુકામાં છીએ, અને જો તમે વાવ થરાદને વડું મથક બનાવો છો તો કેટલું દૂર જવું પડશે, આ પણ એક કારણ છે। અને બીજું જે આજે જે વાત હતી, આજની જે વાત હતી કે ઓગળ જિલ્લો બનાવવાની માંગ પ્રબળ રીતે થઈ રહી છે, ત્યારે એક આરોપ એવો પણ થઈ રહ્યો છે કે સમિતિ જે બની છે એ સમિતિ પહેલા જે નિર્ણય લેવાયો હતો એની સાથે નથી રહી, એવો કોઈક મુદ્દો પણ ઉઠ્યો છે। એટલે આ આખા મામલામાં આપણે જો સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ શકતા હોય તો એમને જોડી લો, એમની સાથે વાતચીત કરીએ કે આખરે આમાં પેચ ક્યાં ફસાઈ રહ્યો છે। માનસી, એક તો કાંકરેજ, જે આપણે અગાઉ આપણે કાંકરેજ વાળી વાત જોઈ કે કાંકરેજ જે છે એ કાંકરેજના લોકોનું કહેવું છે કે અમારે વાવ થરાદમાં નથી જવું, પાલનપુર અમારા માટે યોગ્ય છે, કેમ કે કાંકરેજથી થરાદ વડું મથક થાય તો એ દૂર 80 કિલોમીટર પડે। બીજો જે મુદ્દો આજે જે દિયોદરની માંગણી થઈ રહી છે કે ભાઈ દિયોદરને જિલ્લાનું વડું મથક બનાવો, અને ત્રીજો જે મુદ્દો છે કે ઓગળ જિલ્લો અલગ કરો, તમે વાવ થરાદ નહીં, ઓગળ જિલ્લો અલગ કરો। એટલે આ એવો પેચ ફસાયો છે કે એક જિલ્લામાંથી બીજો જિલ્લો, જેમ કે સાબરકાંઠામાંથી અરવલ્લી છૂટું પડ્યું, તો એ વખતે મને યાદ નથી કે આવો કોઈ વિવાદ થયો હોય, કોઈએ રજૂઆત કરી હોય કદાચ કે ભાઈ અમારે આ જે તમે કર્યું એમાં અમને થોડો સમસ્યા છે, પણ જેવું બનાસકાંઠામાં થઈ રહ્યું છે મને યાદ નથી કે કોઈ પણ જિલ્લો જ્યારે અલગ પડ્યો હોય, દેવભૂમિ દ્વારકા અલગ પડ્યો ત્યારે પણ આવો વિવાદ નહોતો થયો। તો આ આખા મામલામાં શું લોકોનો મત જે છે એ લેવામાં ક્યાંય ચૂક થઈ છે? કેમ કે જ્યારે પણ સરકાર કોઈ જાહેરાત કરે તો એની પહેલા એક લોકમત જાણવાનો પ્રયાસ થતો હોય છે, તો એમાં કોઈ ચૂક થઈ છે અથવા તો એની ભૌગોલિક પરિસ્થિતિઓ એ સમસ્યા ઊભી કરી રહી છે? જી બિલકુલ, એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય દાવપેચ ફસાયો હોય તેવી પણ શક્યતાઓ છે, કારણ કે જ્યારે સ્થાનિકો સાથે વાતચીત કરી સ્થાનિકો પણ એવા આક્ષેપ કરતા જોવા મળ્યા, અને ખાસ કરીને દિયોદર જિલ્લામાં જ્યારે વિરોધ થઈ રહ્યો, સોરી માફ કરશો, દિયોદર તાલુકામાં જ્યારે વિરોધ થઈ રહ્યો છે, દિયોદર વાસીઓની ઓગળ જિલ્લો બનાવવાની જે માંગ છે તેમાં જનસભામાં બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખે પણ મોટું નિવેદન આપ્યું છે। ક્યાંક ને ક્યાંક
કોંગ્રેસ વર્સેસ કોંગ્રેસ અંદર ખાને પણ જોવા મળી શકતું હોય એવું કહીએ તો પણ નવાઈ નથી. આવું એટલા માટે અમે કહી રહ્યા છે કારણ કે જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે બનાસકાંઠાના, તેમણે જ એવું કહ્યું કે સાંસદ ગેનીબેન ઠાકોર આ બાબતે આગળ આવે અને કોંગ્રેસ વર્સેસ કોંગ્રેસ અંદર ચાલતું હોય એવું પણ કહી શકાય. અગાઉ અત્યાર સુધી દિયોદરના ધારાસભ્ય સામે નતા આવ્યા, જો કે આજે ગુજરાત ફર્સ્ટની ટીમે પણ તેમની સાથે વાતચીત કરી છે. મહત્વનું એ છે કે દિયોદરના ધારાસભ્ય હવે ખુલીને સામે આવ્યા છે અને બનાસકાંઠાના સાંસદ દિયોદરના સમર્થનમાં આવે તેવી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે ભરતસિંહ, તેમણે માંગ કરી છે. તેમણે સાંસદ ગેનીબેનને સવાલ પણ કર્યો છે કે દિયોદરની જનતાએ તમને વોટ આપ્યા છે તો તમારે સામે આવવું જોઈએ. ભરતસિંહની જે પ્રતિક્રિયા છે એ પણ આપણે સાંભળી લઈએ. વરિષ્ઠ આગેવાનો છે, થોડોક નાણાંનો કોથળો પણ ખોલજો. થોડીક જરૂર પડશે, કદાચ વધારે જરૂર નહીં પડે, બાકીની વ્યવસ્થાઓ અમે બધા કરશું. આપની સાથે છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના વકીલો રાખવાની તમામ જવાબદારી હું જાહેર મંચ ઉપરથી લઉં છું કે જેવા હાઈકોર્ટનો વકીલ રાખવો પડે, જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે, પરંતુ આપણે લડવું છે. આપણને અન્યાય થયો છે. જે કોઈ વિષય થયો હોય, જે નિર્ણય થયા હોય, માન્ય ધારાસભ્યશ્રીએ પણ પ્રયત્ન કર્યા છે. હું જે આજે મંચ ઉપરથી કોઈ કોંગ્રેસ ભાજપ નથી કરવા માંગતો. આજે ભાજપના પણ આગેવાનો આપણા સમર્થનમાં છે, કોંગ્રેસના આગેવાનો છે, જાહેર જનતા છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે. ત્યારે દિયોદરને અન્યાય થાય એ નહીં ચાલી લેવાનું. ઘણા બધા આગેવાનોને, ઘણા બધા નેતાઓને એવું હોય કે દિયોદર એ ગમે તેવો નિર્ણય સહન કરી લેશે. ના, હું તો વિનંતી કરું છું કે દિયોદર તાલુકા ઉપર કોઈ અખતરા ભલાથી ના કરતા. એનો જવાબ જનતા સમય આવે ત્યારે આપશે. માનસી, જ્યારે આ જાહેરાત થઈ હતી એ સમયે ગેનીબેનની એક પ્રતિક્રિયા સામે આવી હતી. એમણે કહ્યું હતું કે વિભાજન થાય છે એને હું આવકારું છું. ત્યારે પણ મેં આ વાત કહી હતી કે એ વિભાજનને આવકારી રહ્યા છે. કઈ રીતે વિભાજન થયું છે, તમે જે લાઈન ડ્રો કરી છે એમાં કોણ રાજી છે કોણ નથી એ અંગે કોંગ્રેસનો મત અલગ હોઈ શકે છે, કેમ કે કોંગ્રેસના એક પછી એક નેતાઓ જે આ ઓગળ જિલ્લાની માંગના જે સમાચાર, જે કેશાજી ચૌહાણ છે એમણે પણ કહ્યું, આજે એમનું પણ નિવેદન આવ્યું. એટલે કોંગ્રેસના જે નેતાની આપણે વાત કરતા હતા કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ અત્યારે જે જાહેરાત થઈ છે એના વિરોધમાં છે, વિભાજનના વિરોધમાં નથી. એમનું કહેવું છે કે આ જે લાઈન તમે ડ્રો કરી છે એને થોડી અલગ રીતે ડ્રો કરો. આ કેશાજી ચૌહાણની પણ જે પ્રતિક્રિયા આપણી સામે આવી છે એ પણ એકવાર દર્શકોને સંભળાવી દઈએ. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને ત્યારબાદ વાવ થરાદ એક નવા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. એ ઉપરાંત મૂળ બનાસકાંઠા જિલ્લાને પણ યથાવત રાખવામાં આવ્યો. પરંતુ રાજ્ય સરકારે 1 જાન્યુઆરીએ કેબિનેટમાં જાહેર કરેલા નિર્ણયની પાછળ વાવ થરાદને બાદ કરતા ખાસ કરીને કાંકરેજ, ધાનેરા અને દિયોદર આ 3 તાલુકાઓની અંદર લોકોની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને કાંકરેજના લોકોની માંગ છે કે અમને થરાદ જવું ઓકવર્ડ પડે છે. પરંતુ અત્યારે છેલ્લા 5 દિવસથી આ તમામ તાલુકાઓની અંદર લોકો સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર પણ વિરોધ કરતા જોવા મળ્યા છે. ત્યારે દિયોદરની અંદર આજે સભા યોજાઈ હતી અને દિયોદરના સ્થાનિક જનપ્રતિનિધિ અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ આપણી સાથે છે. આપણે તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે રાજ્ય સરકારે જ્યારે આ નિર્ણય કર્યો છે ત્યારે જનપ્રતિનિધિ તરીકે અને દિયોદરના ધારાસભ્ય તરીકે આ નિર્ણય આપ કઈ રીતના આવકારો છો? સૌ પ્રથમ આપના માધ્યમથી સૌને જય ઓગળજી. આ ઓગળજીની ધરતી, દિયોદરની ધરતીએ મને 2 વખત ધારાસભામાં ચૂંટીને મોકલ્યો છે. એટલે દિયોદર ઓગળજીની ધરતીના લોકોની જે અપેક્ષા હોય, જે માગણી હોય એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય, મારી ફરજ છે, મારો ધર્મ છે. આ વિસ્તારના ભૂગર્ભના જળનો, સિંચાઈનો જળનો પ્રશ્ન હોય, શિક્ષણ અને આરોગ્યનો પ્રશ્ન હોય કે પછી રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ પ્રશ્નોનો રાજ્ય સરકારમાંથી ઝડપી નિરાકરણ આવે એના માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી અને મારી સમક્ષ આ વિસ્તારના જુદા જુદા સંગઠનો, એસોસિએશન અને નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઓગળ જિલ્લો બનવો જોઈએ અને એ રજૂઆત મેં આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે યથા સમયે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ મૂકેલ છે. અને ભવિષ્યમાં પણ આ વિસ્તારની જે કંઈ અત્યારે પણ એમની જે કોઈ લાગણી માગણી હશે એ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે હું રાજ્ય સરકાર સુધી પહોંચાડવીશ અને એના માટે મારાથી બનતા પૂરા પ્રયત્ન કરીશ.
એટલે મુફદ્દલ અહીં કેકશાજી પણ એ જ કહી રહ્યા છે કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે તે બાબતે રજૂઆત કરીશું. અને આ જે આપણે જે આખું એક મેપ દર્શાવી રહ્યા છીએ, એ મેપ છેલ્લા કેટલાક કલાકથી સતત ગુજરાત ફર્સ્ટ દર્શાવી રહ્યું છે કે આખરે આમાં પેચ ક્યાં ફસાયો છે, શું કામ વાંધો છે જે અત્યારે પ્રસ્તાવિત જે જિલ્લો જાહેર કરાયો છે વાવ થરાદને, એમાં શું કામ વાંધો છે અને કોને વાંધો છે. તો એમાં સ્પષ્ટ થાય છે માનસી કે એનું જે અંતર છે, અહીંયા આખો મામલો વડુ મથક, આજે જ મારે આપણા જે સ્થાનિક પ્રતિનિધિ છે એમની સાથે પણ મારે વાત થઈ ને આપણા સહયોગી વિજય દેસાઈ પણ ત્યાંથી સતત ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ કરી રહ્યા છે, એમની સાથે પણ વાત થઈ. ઘણા બધા લોકોએ આવકાર્યું પણ છે કે આ તમે કર્યું છે એ અમારા માટે ફાયદાકારક છે, પણ વિરોધની માત્રા એટલી વધારે છે કે જે આની પહેલા હમણાં આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ એક સમય હતો ગુજરાતમાં 26 જિલ્લા હતા, એ પછી આજે 33 જિલ્લા, અને જો વાવ થરાદ અલગ ગણીએ તો 34 જિલ્લા થાય. તો એ જે 7 જિલ્લા ઉમેરાયા એમાં ક્યાંય મહીસાગર પણ નવો જિલ્લો બન્યો, એમાં ક્યાંય આ રીતે વિરોધ નથી થયો, આ રીતે વિવાદ નથી થયો. પણ અહીંયા વિવાદ થયો છે ને એમાં એક વાત હું ઉમેરીશ માનસી કે બનાસકાંઠાની જનતા છે એને પારખવી મુશ્કેલ છે કયા મુદ્દા પર એ વિરોધ કરે, વિવાદ કરે, એમની જે માન્યતા છે. અને અગેન હું ફરીથી કહું છું કે અહીંયા વિવાદ એટલે પણ વધારે થઈ શકે કેમ કે એનો વિસ્તાર ખૂબ મોટો છે અને બધાને ઉપયુક્ત આવે એ રીતે વિભાજન કરવું એ ચેલેન્જિંગ કામ છે. પણ આજની તારીખે આપણને ખબર છે કે આ આખો વિવાદ છે જલ્દી શાંત થાય એવા કોઈ અણસાર દેખાતા નથી. જી બિલકુલ, કારણ કે વિવાદ દિવસે ને દિવસે સતત વકરી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી લોકો વિરોધ કરી રહ્યા છે, કારણ કે કાં તો માંગ એવી છે કાંકરેજ ધાનેરા વાસીઓની કે કાં તો તેમને સમાવવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં જેથી વડુ મથક મળી રહે પાલનપુર, અને કાં તો પછી જો વાવ થરાદમાં તેઓ રહે છે તો વાવ થરાદમાં તેમને વડુ મથક દિયોદર બનાવવામાં આવે જેથી કોઈ પણ સમસ્યા હોય, નાનું મોટું કામકાજ હોય તો નજીક પડે. હવે આ બાબતે વિરોધનો વંટોળ તો સખત વધી રહ્યું છે. હવે આનો આગળ જઈને કેવો રંગ આવે છે તે પણ જોવું રહેશે.